યુએફબીયુ દ્વારા એક દિવસની બેંક હડતાલ. વડોદરામાં એસબીઆઈ સામે દેખાવો. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ યુએફબીયુ દ્વારા એક દિવસની હડતાલનું એલાન કરવામાં આવતા આજે વિવિધ બેંકોના કર્મચારીઓ કામથી દૂર રહ્યા હતા. બેંક કર્મચારીઓએ પોતાની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને આ આંદોલન શરૂ કર્યું હતું. યુનિયનના જણાવ્યા અનુસાર માર્ચ 2024માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન આઈબીએ સાથે થયેલા પગાર સુધારણા કરાર દરમિયાન તમામ શનિવારે રજા જાહેર કરવા અંગે સહમતિ થઈ હતી, પરંતુ લાંબા સમય પસાર થયા બાદ છતાંય આ નિર્ણયનો અમલ ન થતાં કર્મચારીમાં અસંતોષ ફેલાયો છે. આ સંદર્ભમાં વડોદરા શહેરમાં આરાધના સિનેમા સામે આવેલી એસબીઆઈ બેંક પાસે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. યુનિયનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન અને જલન આંદોલન હાથ ધરવામાં આવશે. 12 જાહેર ક્ષેત્રની બેંકોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મળીને સમગ્ર ભારતભરમાં 8 થી 10 લાખ બેંક કર્મચારીઓ આજે સ્ટ્રાઇક પર છે. ગુજરાતની વાત કરીએ તો લગભગ 5.5 થી 6,000 લોકો ગુજરાતમાંથી આજે સ્ટ્રાઇક પર છે. અમારી જે માગણી છે એ માગણી એ છે કે 5 દિવસનું સપ્તાહ જાહેર કરવું જોઈએ. એના માટે છેલ્લું જ્યારે બાયપાર્ટેટ સેટલમેન્ટ થયું ત્યારે એમઓયુ સાઇન કરવામાં આવ્યું હતું યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અને આઈબીએ વચ્ચે કે આ 5 દિવસનું સપ્તાહ હોવું જોઈએ. એની સામે બેંક કર્મચારીઓ પોતાના કામના કલાકોમાં 40 મિનિટનો વધારો કરવા માટે પણ એગ્રી થયા છે. બેંકની ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ હોય એ બેંક કર્મચારીઓ થ્રુ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. નોટબંધીમાં પણ બેંક કર્મચારીઓ સારામાં સારું કામ કરેલું છે. દેશના પ્રધાનમંત્રીએ પણ એમને બિરદાવ્યા છે. પરંતુ જ્યારે બેંક કર્મચારીઓને પોતાનું વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે 5 દિવસનું સપ્તાહ આપવાની જ્યારે વાત આવે છે ત્યારે આ ગવર્મેન્ટ ઠાગાઠૈયા કરી રહી છે. અને એના માટે જ આજે સમગ્ર ભારતમાં 8 થી 10 લાખ કર્મચારીઓ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નૈયા હેઠળ સ્ટ્રાઇક પર છે. અને આ સ્ટ્રાઇક પછી જો આનું નિરાકરણ નહીં આવે તો યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા વધારેમાં વધારે જલદ આંદોલનનો કાર્યક્રમ પણ આપવામાં આવશે. તમે ભારતમાં લો તો લગભગ 7 થી 8 જે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે ઓર્ગેનાઇઝેશન છે એમાં 5 ડે વીક ચાલે છે. વિશ્વભરમાં વાત કરો તો 16 થી 17 દેશો એવા છે કે જેમાં પણ 5 ડે વીકનું ઇમ્પ્લિમેન્ટેશન છે. તો બેંક કર્મચારીઓ કે જે ભયંકર સ્ટ્રેસમાં કામ કરી રહ્યા છે, સ્ટાફની શોર્ટેજ છે, એવા સંજોગોમાં પોતાનું વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે જ બેંક કર્મચારીઓ 5 દિવસનો સપ્તાહ માગી રહ્યા છે. કૈલાસ કેમકર, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન.